નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ રાઠોડ ટેકમાં. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ઓનલાઈન કેવી રીતે કઢાવવું તેની ચર્ચા કરવાના છે. વિડીયો શરૂ કરતા પહેલાં જો ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં પહેલાં બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને ફટાફટ મળતા રહે. ચાલો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ. સૌપ્રથમ તમારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર અથવા ગૂગલ ઓપન કરી ત્યારબાદ ત્યાં 3 ડોટ પર ક્લિક કરી અહીંયાથી ડેસ્કટોપ સાઇટ કરી લો. ત્યારબાદ ગૂગલમાં ટાઈપ કરો digitalgujarat.gov.in. આટલું ટાઈપ કરી સર્ચ કરો. સર્ચ થઈ જાય ત્યારબાદ જો તમારું અકાઉન્ટ હોય તો લોગિન કરવાનું રહેશે અને અકાઉન્ટ ન હોય તો અહીંયા રજિસ્ટર પર ક્લિક કરી તમારો મોબાઈલ નંબર, નામ, ઈમેલ એડ્રેસ, પાસવર્ડ વગેરે નાખી લોગિન કરી શકશો. રજિસ્ટર થઈ જાય ત્યારબાદ લોગિન કરી શકશો. ત્યારબાદ અહીંયા 3 ઓપ્શન હશે: સિટીઝન લોગિન, ઓફિસ લોગિન અને સ્કૂલ લોગિન. તો અહીંયા સિટીઝન લોગિનમાં તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ લોગિન યુઝિંગ, તો આમાં 2 ઓપ્શન મળશે: ઈમેલ આઈડી, મોબાઈલ નંબર. તો હું મોબાઈલ નંબરથી અત્યારે લોગિન કરું છું. તમારે ઈમેલથી કરવું હોય તો કરી શકો છો. હું લોગિન કરી લઉં છું. મિત્રો, લોગિન થયા બાદ અહીંયા તમારે એક ઓપ્શન જોવા મળશે રિક્વેસ્ટ અ ન્યૂ સર્વિસ. તો આના પર ક્લિક કરવાનું રહેશે. રિક્વેસ્ટ અ ન્યૂ ક્લિક કરશો એટલે અહીંથી તમને 4થા નંબર ઉપર ઓપ્શન જોવા મળશે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ. જો તમને ન જોવા મળે તો અહીંયા તમે જોઈ શકો છો સી ઓલ. તો એના પર ક્લિક કરશો. ત્યારબાદ સર્ટિફિકેટ્સ, તો ફિલ્ટર લાગી જશે એટલે સર્ટિફિકેટ સિલેક્ટ કરી ત્યારબાદ તમને અહીંયા લાસ્ટમાં જોવા મળશે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ફોર સેન્ટ્રલ ગવર્મેન્ટ. તો આના પર ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે અહીંયા તમને લેંગ્વેજ સિલેક્ટ કરવાની રહેશે. તો ગુજરાતી હોય તો સિલેક્ટ કરી લેવાની, અથવા તો ફોર્મ તો તમારે ગુજરાતીમાં જ આવશે. ત્યારબાદ અહીંયા ડોક્યુમેન્ટ જણાવવામાં આવેલા છે કયા કયા ડોક્યુમેન્ટ જોશે. તો રેસિડન્ટ પ્રૂફ એટેચમેન્ટ એની 1, એટલે અહીંયા જે આપેલા છે તેમાંથી કોઈ પણ એક રહેઠાણના પુરાવા માટેનું સર્ટિફિકેટ આપવાનું, ડોક્યુમેન્ટ આપવાનું છે. તો તેમાં તમે રાશન કાર્ડ આપી શકો, લાઇટ બિલ આપી શકો, ટેલિફોન બિલ આપી શકો, તમારું ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, બેંક પાસબુકનો પ્રથમ પેજનો ફોટો અથવા કેન્સલ ચેકનો ફોટો, પોસ્ટ ઓફિસ અકાઉન્ટ સ્ટેટમેન્ટ અથવા પાસબુક, ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો તે. તો આમાંથી કોઈ પણ તમે આપી શકો છો એક, જે રહેઠાણના પુરાવામાં. ત્યારબાદ આઈડેન્ટિટી પ્રૂફ એટેચ એની 1, તો આમાં નીચે આપેલા છે તેમાંથી ઓળખાણના પુરાવા માટે એક ડોક્યુમેન્ટ આપવાનું છે, જેમાં તમારે ચૂંટણી કાર્ડ હોય તો, પાન કાર્ડ હોય તો, પાસપોર્ટ હોય તો તે, ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો તે, અથવા તો તમારું એની ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ હેવિંગ સિટીઝન ફોટો, એટલે તમારી પાસે જે સરકાર માન્ય કોઈ પણ ફોટોવાળું ડોક્યુમેન્ટ હોય તો તે ચાલશે, જેમાં આધાર કાર્ડ પણ ચાલી શકે. તો એમાંથી કોઈ પણ એક અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ ઇન્કમ પ્રૂફ, તો આમાં ઇન્કમ સર્ટિફિકેટ, આવકનો દાખલો અપલોડ કરવાનો. બાકીના ડોક્યુમેન્ટ તો હોય તો વધારે સારું, અથવા ન હોય તો આવકનો દાખલો અપલોડ કરવાનો. ત્યારબાદ કાસ્ટ પ્રૂફ, એટલે જાતિનું પ્રૂફ. તો તમારી પાસે જાતિનો દાખલો હોય તો જાતિનો દાખલો અપલોડ કરી દેવાનો, અને જાતિનો દાખલો ન હોય તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ફરજિયાતપણે અપલોડ કરવું પડશે. ત્યારબાદ રિલેશન પ્રૂફ, તો આમાં જો એફિડેવિટ કરાવેલું હોય તો તે અપલોડ કરી શકો છો, અથવા ફોટો આઈડી ઇસ્યુડ બાય એની ગવર્મેન્ટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ. તો આમાં તમારી નિશાળેથી જો ફોટોવાળું દાખલો કાઢી આપે તો તે અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ અધર નેસેસરી ડોક્યુમેન્ટ, તો આમાં કોઈ અન્ય બીજા તમારી પાસે ડોક્યુમેન્ટ હોય તે અપલોડ કરી શકો છો, જેમ કે ચૂંટણી કાર્ડ વગેરે, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ વગેરે નેસેસરી ડોક્યુમેન્ટમાં અપલોડ કરી શકો છો. ત્યારબાદ ફીસ છે આ ડોક્યુમેન્ટની, તે 20 રૂપિયા છે. 20 રૂપિયા પે કરશો તો આ જે ક્રિમિલિયર સર્ટી છે તે મામલતદાર જઈને લેવાનું રહેશે, અને જો 25 રૂપિયા પે કરશો તો પોસ્ટ એટલે કે ટપાલ દ્વારા ઘરે મોકલવામાં આવશે. અને અહીંથી સંમતિ આપશો અને આધાર કાર્ડ નંબર એન્ટર કરી દેશો તો તમારા ડિજિટલ લોકરમાં પણ જે ક્રિમિલિયર સર્ટિફિકેટ છે તે અપલોડ કરી દેવામાં આવશે. આટલું કર્યા બાદ અહીંયાથી તમે
કન્ટિન્યુ ટુ સર્વિસ વચ્ચેનું ઓપ્શન છે તેમાં ક્લિક કરવાનું છે, જેમાં તમારું નામ વગેરે બેઝિક ડિટેલ અપલોડ કરી ત્યારબાદ તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે. અને ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તમારે જે ફી છે તે ચૂકવવાની ઓનલાઈન ચૂકવવી પડશે. ફી ચૂકવશો ત્યારબાદ તમારી જે એપ્લિકેશન છે તે મામલતદાર અધિકારી પાસે જતી રહેશે. ત્યાં ચેક થઈ જશે અને બધું ઓકે હશે તો તમારું સર્ટિફિકેટ ઇસ્યુ કરી દેવામાં આવશે. તો આવી રીતે તમે ડિજિટલ ગુજરાત માધ્યમથી તમારું જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે ઓનલાઈન કઢાવી શકો છો. વિડીયો સારો લાગે તો લાઈક કરો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો.